ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેદાંત સાયન્સ કોલેજ. આજે આપણે બીજો સબ્જેક્ટ સ્ટાર્ટ કરવાના છીએ, મેથ્સ 201 એડવાન્સ કેલ્ક્યુલસ, એનો ફર્સ્ટ પાર્ટ. બરાબર? તો યુનિટ 1માં આપણે શું છે એનું ટાઇટલ કે લિમિટ કન્ટિન્યુટી ઓફ ફંક્શન ઓફ સર્વલ વેરિયેબલ્સ. શું કહેવા માંગે છે? તમે લિમિટ કન્ટિન્યુટી ફંક્શન માટે એ તમે 11-12 ધોરણમાં ભણ્યા છો અને એનાથી વિશેષ તમે સેમેસ્ટર આગલામાં ભણ્યા છો. બરાબર? તો લિમિટ અને કન્ટિન્યુટીનો બેઝિક કોન્સેપ્ટ તમે 11th બુકમાં કર્યો છે. એમાં આપણે શું જોયું હતું કે લિમિટ કન્ટિન્યુટી ઓફ સિંગલ વેરિયેબલ, એક વેરિયેબલ એક ચલ માટે આપણે એની લિમિટ અને કન્ટિન્યુટી ચેક કરી હતી. પણ અહીંયા આપણે શું કરવાનું છે કે લિમિટ કન્ટિન્યુટી ઓફ ફંક્શન ઓફ સર્વલ વેરિયેબલ્સ, એક કરતાં વધારે વેરિયેબલ હોય ત્યારે એની લિમિટ અને કન્ટિન્યુટી કઈ રીતે ચેક થશે એ જોવાનું છે આપણે. બરાબર? તો જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન ટુ ફંક્શન ઓફ સર્વલ વેરિયેબલ્સ. બરાબર? ઇન્ટ્રોડક્શનમાં આપણે શું જોવાનું છે કે બેઝિક ડેફિનેશનો જોવાની છે કે કોને શું કહેવાય છે. બરાબર? તો જોઈએ પહેલાં ડેફિનેશન કે ફંક્શન, કોઈ ફંક્શન આપેલું છે આપણને, ફંક્શન એફ ઇઝ ફ્રોમ એસ ટુ આર, જ્યાં એસ શું છે? એસ સબસેટ આર એન છે. બરાબર? અને એન, આ એન જે છે એશામાંથી લેવાનું છે? n-1. એટલે કે અહીંયા r1 નથી લેવાનો, 2, 3, 4 ગમે તે લઈ શકીએ. શેમાંથી? nમાંથી, n-1. બરાબર? r શું છે આપણે જાણીએ છીએ, આગળના લેક્ચરમાં આપણે જોયું છે. r ઇઝ ધ સેટ ઓફ રિયલ નંબર્સ, સેટ ઓફ રિયલ નંબર્સ ઇઝ કોલ્ડ અ, બરાબર, ઇઝ કોલ્ડ અ રિયલ વેલ્યુડ ફંક્શન, real valued function of n variables. rn છે એટલે કેટલા વેરિયેબલ્સ થશે? આગળ આપણે જોયું છે, r1 હોય તો 1, r2 હોય તો 2, r3 હોય તો 3 વેરિયેબલ x, y, z. એ રીતે અહીંયા n છે તો શું કહીએ? રિયલ વેલ્યુડ ફંક્શન ઓફ n વેરિયેબલ્સ where each x is equal to x1, x2 up to xn belongs to S. The value of f is real number, f of x1, x2, x3 up to xn. બરાબર? શું કહેવા માંગે છે ફંક્શન ઓફ સર્વલ વેરિયેબલમાં? કે આપણને કોઈ ફંક્શન આપેલું હોય s2 rનું અને s સબસેટ rn હોય. આ શું થશે? ડોમેઇન. આ શું થશે? રેન્જ. આગળના લેક્ચરમાં આપણે આ જોયું છે ફંક્શન. s સબસેટ rn છે અને n શેમાંથી લેવાનો છે? n-1. ડેફિનેશનમાં જ આપ લખી દઈએ કે r શું છે? r ઇઝ ધ સેટ ઓફ રિયલ નંબર્સ. બરાબર? ઇઝ કોલ્ડ અ રિયલ વેલ્યુડ ફંક્શન. એફને આપણે રિયલ વેલ્યુડ ફંક્શન કહીશું n વેરિયેબલનું, વેર ઇચ x ઇઝ ઇક્વલ ટુ x1, x2 અપ ટુ xn બિલોંગ્સ ટુ s. આ જે ડોમેઇન છે એમાંથી આપણે n વેક્ટર લેવાના છે અને તો આપણને એફની રિયલ નંબર વેલ્યુ શું મળશે? ડોમેઇનમાંથી આપણે એલિમેન્ટ લઈએ અને એના પર ફંક્શન લાગુ પાડીએ તો આપણને આઉટપુટ શેમાંથી મળશે? આરમાંથી. બરાબર? ખબર પડી? ઓકે. તો હવે શું કરીએ આપણે? ફંક્શનમાંથી એકદમ સિમ્પલ ડેફિનેશન કે ફંક્શન આપેલું હોય, એનો ડોમેઇન અને રેન્જ આપેલું હોય તો ડોમેઇનમાંથી એલિમેન્ટ લેવાના છે અને ફંક્શન લાગુ પાડીએ તો આઉટપુટમાં આપણને રેન્જમાંથી વેલ્યુ મળવી જોઈએ. બસ એટલું જ લખ્યું છે. બરાબર? ખાલી n વેરિયેબલ માટે બસ એક જ વસ્તુ આપણે એડ કરી છે. બરાબર? હવે નેક્સ્ટ શું છે ડેફિનેશન આપણી? ઓપન સેટ.
ઓપન સેટની ડેફિનેશન જોઈએ. ઓપન સેટ એટલે શું કહીશું આપણે કે એ સેટ એક એવો સેટ કે જે એસ સબસેટ Rn હોય is said to be ઓપન સેટ. ઓપન સેટ એસ જે સેટ આપેલો છે એને ઓપન સેટ ક્યારે કહીશું આપણે કે ઇફ every point of S is an interior point of S. શું કહેવા માંગે છે કે આપણને જો કોઈ સેટ આપેલો હોય એસ એને આપણે ઓપન સેટ ક્યારે કહીશું કે જ્યારે એવરી પોઈન્ટ ઓફ એસ ઇઝ એન ઇન્ટેરિયર પોઈન્ટ ઓફ એસ. એસના બધા જ પોઈન્ટ એસની અંદર હશે. બરાબર, તો એને શું કહીશું આપણે ઓપન સેટ. નેક્સ્ટ શું છે આપણી ડેફિનેશન ક્લોઝડ સેટ. ક્લોઝડ સેટ કોને કહીશું આપણે કે સેટ એસ આપેલો છે સબસેટ Rn ઇઝ કોલ્ડ અ ક્લોઝ સેટ. ક્લોઝ સેટ એસને ક્યારે કહીશું ઇફ S is containing all its limit points. બરાબર, લિમિટ પોઈન્ટ વિશેની જાણકારી આપણે આગળના લેક્ચરમાં જોઈશું. બરાબર, ઇઝ કન્ટેનિંગ ઓલ ઇટ્સ લિમિટ પોઈન્ટ્સ. ક્લોઝ સેટ ક્યારે કહીશું કે જ્યારે એસ આપેલો હોય સેટ એને ક્લોઝ સેટ ત્યારે કહેવામાં આવશે કે જ્યારે એસ જે છે એના બધા જ લિમિટ પોઈન્ટને કન્ટેન કરશે. લિમિટ પોઈન્ટ વિશેની માહિતી આપણે આગળના લેક્ચરમાં જોઈશું. બરાબર, નેક્સ્ટ ડેફિનેશન શું છે આપણી? નેક્સ્ટ ડેફિનેશનમાં એવું છે કે ડિરાઇવ્ડ સેટ. કેવો સેટ? ડિરાઇવ્ડ સેટ. ડિરાઇવ સેટ એટલે કે સેટ ઓફ ઓલ લિમિટ પોઈન્ટ. જે પણ આપણને લિમિટ પોઈન્ટ મળે એના આખો આપણે એક સેટ બનાવીએ. લિમિટ પોઈન્ટ ઓફ સેટ S is subset Rn is called the derived set of S. ડિરાઇવ સેટ એટલે શું ટૂંકમાં કે લિમિટ પોઈન્ટ જે મળ્યા હોય એ બધાનો એક સેટ બનાવીએ તો એને શું કહીશું? ડિરાઇવ સેટ. નેક્સ્ટ ડેફિનેશન શું છે આપણી? ઓપન રિજિયન. ઓપન રિજિયન કોને કહીશું આપણે કે a region which is consisting its interior points is called the open region. ઓપન રિજિયન એટલે કે ખુલ્લો વિસ્તાર. રિજિયન કોને કહીશું? ઓપન રિજિયન. રિજિયન વિચ ઇઝ કન્સિસ્ટિંગ ઇટ્સ ઇન્ટેરિયર પોઈન્ટ્સ ઇઝ કોલ્ડ અ ઓપન રિજિયન. બરાબર, હવે ક્લોઝ રિજિયનની ડેફિનેશન જોઈએ તો ખબર પડશે કે ઓપન રિજિયન અને ક્લોઝ રિજિયનમાં શું ફરક છે. બરાબર, ક્લોઝ રિજિયન કોને કહીશું આપણે? ક્લોઝડ રિજિયન. ક્લોઝ રિજિયનમાં એવું થશે કે રિજિયન which is consisting its all interior points and the boundary points is known as a closed region. બરાબર, ઓકે. હવે ઓપન રિજિયનમાં શું કીધું હતું આપણે કે જે સેટ હોય એનો ખાલી અંદરનો ભાગ અંદરના પોઈન્ટ્સ આવવા જોઈએ, ઇન્ટેરિયર પોઈન્ટ્સ. બરાબર, અને ક્લોઝ રિજિયનમાં ઇન્ટેરિયર પોઈન્ટ્સ પણ આવવા જોઈએ અને બાઉન્ડ્રી પોઈન્ટ્સ પણ આવવા જોઈએ. તો એને શું કહીશું આપણે? ક્લોઝડ રિજિયન. ધારો કે આપણને એસ જે આપેલો છે એને રિજિયન પ્રૂફ કરવો છે તો આ શું થશે? એનો ઓપન રિજિયન. એમાં બાઉન્ડ્રી પોઈન્ટ્સ આવશે નહીં, પણ આ જે થશે એ શું થશે? ક્લોઝડ રિજિયન્સ.
કે એના અંદરના પોઈન્ટ્સ પણ આવશે અને બાઉન્ડ્રી પોઈન્ટ્સ પણ આવશે બરાબર. આમાં ખાલી અંદરના પોઈન્ટ્સ આવશે. આ છે ઓપન રિજિયન અને આ છે ક્લોઝડ રિજિયન. ઓકે, હવે શું જોઈએ આપણે આગળ? આટલી ડેફિનેશનો તમારે ખાલી ધ્યાનમાં રાખવાની છે. આગળ આપણે જોઈએ કે લિમિટ ઓફ એ સર્વલ વેરિયેબલ. એના પહેલાં આપણે લિમિટ ઓફ એ સિંગલ વેરિયેબલ જોઈ લઈએ કે આ રિવિઝન કરાવું છું. આગળના સેમિસ્ટરમાં તમે ભણી ગયા છો આ વસ્તુ. લિમિટ ઓફ એ ફંક્શન ઓફ અ સિંગલ વેરિયેબલ અથવા તો વન વેરિયેબલ. શું છે એનો કોન્સેપ્ટ કે સપોઝ એફ ઇઝ ફ્રોમ આર ટુ આર. આવું એક ફંક્શન આપેલું હોય ઇઝ ડિફાઇન ઓન ધ રિયલ લાઇન. આરથી આરનું એક ફંક્શન આપણને આપેલું હોય અને પી અને એલ બિલોંગ્સ ટુ આર. પી શું છે? આપણી ઇનપુટ વેલ્યુઝ. આરમાંથી ઇનપુટ લેવાની છે પી, એટલે કે 1 2 3 જે પણ લેવી હોય એ. અને એલ શું છે? આપણી લિમિટ. જે પણ ફંક્શન આપેલું છે એની લિમિટ. એ બંને શેમાંથી હશે? આરમાંથી, સેટ ઓફ રિયલ નંબર્સમાંથી બરાબર. તો આગળ શું લખીએ? ઇટ ઇઝ સેટ ધ લિમિટ ઓફ એફ એઝ x approaches p is l બરાબર. એને લખાશે કઈ રીતે? એન્ડ રિટર્ન લખાશે આ રીતે. આપણે શાબ્દિક વર્ણન કર્યું. હવે આપણે એને મેથ્સની લેંગ્વેજમાં લખવું હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ p f ઓફ x ઇઝ ઇક્વલ ટુ l. એટલે કે જેમ જેમ આપણે એક્સ વેરિયેબલની જગ્યાએ પી એટલે કે વેલ્યુ મૂકતા જઈશું ડોમેઇનમાંથી, એમ આપણને ફંક્શનની લિમિટ મળશે એલ બરાબર. અથવા તો આપણે શું કહી શકીએ? એફ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ એલ એઝ એક્સ ટેન્ડ્સ ટુ પી. એફ ઓફ એક્સ આપણને એલ મળશે જેમ જેમ એક્સ ટેન્ડ્સ ટુ પી થશે બરાબર. ક્યારે થશે આ વસ્તુ? ઇફ ધ ફોલોઈંગ પ્રોપર્ટી હોલ્ડ્સ. જો નીચેની પ્રોપર્ટી હોલ્ડ થાય તો ફંક્શનની લિમિટ, આપેલા ફંક્શનની લિમિટ એલ છે એવું કહી શકાય બરાબર. તો શું કહીએ? ફોર એવરી રિયલ એપ્સિલોન ગ્રેટર દેન 0 there exists a real delta greater than 0 such that આ કન્ડિશન મોસ્ટ આઈએમપી છે. જો આ કન્ડિશન ફોલો થાય તો જ આપણી લિમિટ એલ છે એવું કહી શકાય. શું કીધું? ફોર એવરી રિયલ એપ્સિલોન ગ્રેટર દેન 0 ધેર એક્ઝિસ્ટ રિયલ ડેલ્ટા ગ્રેટર દેન 0 સચ ધેટ ફોર ઓલ રિયલ એક્સ, બધા જ એક્સ રિયલ એક્સ માટે જો આ કન્ડિશન ફોલો થાય 0 લેસ દેન x માઇનસ પી ઇઝ લેસ દેન ડેલ્ટા ઇમ્પ્લાઇઝ f of x minus l is less than epsilon બરાબર. મેઇન છે આ કન્ડિશન 0 લેસ દેન x minus p લેસ દેન ડેલ્ટા ઇમ્પ્લાઇઝ મોડ f of x minus l is less than epsilon. શું છે? x વેરિયેબલ, p છે આપણા ડોમેઇનના સભ્યો, ડેલ્ટા અને એપ્સિલોન શું છે? કોઈ નાની વેલ્યુ છે, 0 કરતાં મોટી પણ એકદમ નાની વેલ્યુ છે. જો તમે આ કન્ડિશન થાય તો એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ પી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ છે એવું કહી શકાય બરાબર. બીજું કે ખાસ યાદ રાખવાનું છે કે ફોર એવરીને આપણે આ રીતે દર્શાવીએ છીએ, ફોર એવરી, અને ધેર એક્ઝિસ્ટને આ રીતે દર્શાવીએ છીએ, ધેર એક્ઝિસ્ટ. આ બે નોટેશન ખાસ તમારે આ ડેફિનેશનમાં યુઝ કરવાના છે બરાબર. ફોર એવરી નહીં લખવાનું, તો ખાલી ફોર એવરી રિયલ એપ્સિલોન ગ્રેટર દેન 0 ધેર એક્ઝિસ્ટ રિયલ ડેલ્ટા ગ્રેટર દેન 0
such that for all real x 0 less than x minus p is less than delta implies f of x minus l is less than epsilon. એમાં આપણી આ શું છે? લિમિટ છે. બરાબર. આ થયું સિંગલ વેરિયેબલ માટે ઇન્ટ્રોડક્શન. બરાબર. હવે એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ જોઈએ તો તમને યાદ આવશે કે આપણે કઈ રીતે લિમિટ લેતા. ધારો કે આપણને આવું આપેલું હોય લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2x પ્લસ 3. તો શું કરતા હતા? એક્સની જગ્યાએ 2 મૂકો અને જે લિમિટ આવે એ તો અહીંયા શું થશે? એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? 2x પ્લસ 3. તો શું કરીએ? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2x પ્લસ 3 ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? 2 એક્સની જગ્યાએ 2 પ્લસ 3 2 2 4 ને 3 7. તો આ ફંક્શનની લિમિટ શું કહેવાશે? 7. બરાબર. બીજો એક એક્ઝામ્પલ આવો આપેલું હોય કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ π/2 cos x. આવું આપેલું હોય તો શું કરવાનું? એક્સની જગ્યાએ π/2 મૂકીશું તો શું થશે? cos π/2 શું થશે? 0. cos 0 1 cos π/2 0. ઓકે. આ શું થયું? સિંગલ વેરિયેબલ માટે. આમાં એક જ વેરિયેબલ છે. બરાબર. પણ હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે કે એક કરતાં વધારે વેરિયેબલ આપેલા હોય તો એની લિમિટ કઈ રીતે ફાઇન્ડ થશે. ઓકે. એની ડેફિનેશન ને ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે શું છે. લિમિટ ઓફ અ ફંક્શન ઓફ 2 વેરિયેબલ્સ. બરાબર. 2 વેરિયેબલ્સ. તો શું થશે એની ઇન્ટ્રોડક્શન કે ધારો કે આપણને એક ફંક્શન આપ્યું છે 2 વેરિયેબલનું z બરાબર એફ ઓફ એક્સ વાય બી એની રિયલ વેલ્યુડ ફંક્શન ઓફ 2 વેરિયેબલ્સ defined in a deleted sigma neighborhood delta neighborhood of point x0 y0 and the limit of f of xy is xy tends to x0 y0. okay, is a L belongs to R. શું આપેલું છે? ફંક્શન 2 વેરિયેબલ વાળું એફ ઓફ એક્સ વાય એ રિયલ વેલ્યુડ ફંક્શન આપેલું છે 2 વેરિયેબલથી અને જે ડિફાઇન થાય છે ડેલ્ટા નેબરહુડમાં. કયા પોઈન્ટ આગળ? x0 y0 પોઈન્ટ આગળ ડિફાઇન થાય છે. બરાબર. અને એની લિમિટ શું કીધી છે કે એની લિમિટ L એફ ઓફ એક્સ વાય એઝ xy ટેન્ડ્સ ટુ x0 y0. જો આપણે xyની લિમિટ આપેલું જે પોઈન્ટ છે x0 y0 એની આગળ લઈએ તો L મળે. જો નીચેની કન્ડિશન હોય થશે તો ઇફ કન્ડિશન ફોર એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 ધેર એક્ઝિસ્ટ ડેલ્ટા ગ્રેટર ધેન 0. આગળ આપણે જોઈએ રીતે ધેર એક્ઝિસ્ટ ડેલ્ટા ગ્રેટર ધેન 0 સચ ધેટનો સિમ્બોલ આવો છે સચ ધેટ. બરાબર. સચ ધેટ શું છે આપણી કન્ડિશન? 0 લેસ ધેન એક્સ વાય માઇનસ x0 y0 is less than delta implies f of xy minus L is less than epsilon. 1 વેરિયેબલ માટે જે કન્ડિશન હતી સેમ કન્ડિશન છે, ખાલી આમાં 2 વેરિયેબલ લેવાના છે. બરાબર. આગળ શું હતું? x માઇનસ પી લેસ ધેન ડેલ્ટા ઇમ્પ્લાઇઝ એફ ઓફ એક્સ માઇનસ એલ લેસ ધેન એપ્સિલોન. પણ અહીંયા એક્સ અને વાય છે, સામે 2 પોઈન્ટ પણ છે ડિલીટેડ નેબરહુડમાંથી x0 y0 ઇઝ લેસ ધેન ડેલ્ટા ઇમ્પ્લાઇઝ એફ ઓફ એક્સ વાય માઇનસ એલ ઇઝ લેસ ધેન એપ્સિલોન. બરાબર.
આ જો કન્ડિશન ફોલો થશે ધેન L is called the limit of a function f of xy. ત્યારે આપણે એલને f of xy ફંક્શનની લિમિટ છે એવું કહી શકીશું. બરાબર. ઇટ ઇઝ ડિનોટેડ બાય, કઈ રીતે ડિનોટ કરી શકાય? ડિનોટેડ બાય લિમિટ xy ટેન્ડ્સ ટુ x0 y0 f of xy ઇઝ ઇક્વલ ટુ L. બરાબર છે. આ રીતે એને લખી શકાય. આખી આપણે જે થિયરિટિકલ પાર્ટ લખ્યો એને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. ઓકે. હવે એક વખત ફરીથી આપણે જોઈએ શું કહેવા માંગે છે. 1 વેરિયેબલ અને 2 વેરિયેબલમાં કોઈ જ ફરક નથી, ખાલી એક વેરિયેબલ એડ કરવાનો છે. કન્ડિશન પણ એઝ ઇટ ઇઝ છે. ઓકે. હવે આપણે 2 વેરિયેબલ્સ માટે લિમિટ ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ જોઈશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે. થેન્ક યુ.